વલસાડમાં પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન એક મોટા કૌભાંડનો પર્દાફાશ। પાસપોર્ટ મેળવવા માટે બોગસ જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ, આધાર કાર્ડ બનાવતા આરોપી ભાવિક અને પ્રજ્ઞેશ ઝડપાયા। પોતાના ગુનાહિત ઇતિહાસને કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી બોગસ જન્મના દાખલા બનાવડાવ્યા। વલસાડમાં કાયદાની વ્યવસ્થા જાળવતી એસઓજી શાખાને ગુપ્ત માહિતી મળી હતી કે સુરતની રિજનલ પાસપોર્ટ કચેરીમાં વલસાડના 2 શખ્સો દ્વારા શંકાસ્પદ અરજીઓ કરવામાં આવી છે। આ બાતમીના આધારે જ્યારે એસઓજી પોલીસની ટીમે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સપાટી પર આવી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશ સંદીપ ફાંકવીર નામના 2 શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડમાં ભારે ગેરરીતિ હતી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ફાઇલો વેરિફિકેશન માટે આવી પહોંચી ત્યારે પોલીસની સતર્કતાને કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને વિદેશ જવાના સપના જોતા શખ્સોના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું। આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ બંને ભાઈઓ કોઈપણ ભોગે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ સેટલ થવા માંગતા હતા। યુકેના વિઝાના નિયમો મુજબ જો માતા પિતા પાસે પોર્ટુગીઝ નાગરિકત્વ હોય તો તેમના સંતાનોને ખૂબ જ સરળતાથી વિઝા અને ત્યાંનું નાગરિકત્વ મળી શકે છે। આરોપીઓના માતા પિતા દમણના વતની છે અને તેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે, પરંતુ આ બંને યુવાનો ઉપર અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ વેરિફિકેશન દરમિયાન તેમનો પાસપોર્ટ બને તેમ ન હતો। પોતાના ગુનાહિત ઇતિહાસને કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી આ શખ્સે વલસાડ નગરપાલિકાના બોગસ જન્મના દાખલા બનાવડાવ્યા અને તેના આધારે નવી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડનો સહારો લીધો હતો। એસઓજી પોલીસને અગાઉ એક બાતમી મળેલી હતી કે સુરત રિજનલ પાસપોર્ટ કચેરીની અંદર વલસાડમાં રહેતા 2 ઇસમોએ જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડ જે ખોટું રજૂ કરીને ત્યાંથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજી કરેલી હતી। જે પાસપોર્ટ વેરિફિકેશન વલસાડ સિટી પોલ્યુશનની અંદર વેરિફિકેશન કરાવતા આ પાસપોર્ટ વેરિફિકેશન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આ બાતમી મળતા જન્મના પ્રમાણપત્ર બાબતે નગરપાલિકા અને પાસપોર્ટ કઢાવવા માટે બીજા રજૂ કરેલા દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેની માહિતી મળતા તદ્દન ખોટા જાણવા મળેલ અને જે બાબતે એસઓજીએ હાલમાં વલસાડ શહેરમાં આ પાસપોર્ટનું વેરિફિકેશન થયેલું હોય વલસાડ શહેરની અંદર BNS કલમ 336(2), 336(3), 337, 338, 339 અને 340 ઉપરાંત પાસપોર્ટ એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં બંને આરોપીઓની તપાસ ચાલુ છે। આરોપીઓમાં હાલ એક ભાવિક અને એક સંદીપ કરીને છે એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે UK 21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે, જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા, પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપી એમની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય એમને પાસપોર્ટ મળે એમ ન હોય, જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાયેલું હતું, જે આજની તપાસ દરમિયાન ખુલ્યું છે અને આમાં અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે એની તપાસ હાલમાં ચાલુ છે। હાલ આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીએ રજૂ કરેલા દસ્તાવેજો નગરપાલિકાના સત્તાવાર રેકોર્ડ સાથે સુસંગત ન હતા, જેનાથી સાબિત થયું કે આખું ષડયંત્ર પૂર્વ આયોજિત હતું। હવે પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી દસ્તાવેજો બનાવવામાં વલસાડ કે સુરતના કોઈ એજન્ટોની સંડોવણી છે કે કેમ। આ સાથે જ એ પણ તપાસવામાં આવશે કે શું અગાઉ આ રીતે અન્ય કોઈ ગુનેગારોને પણ પાસપોર્ટ મેળવવામાં સફળતા મેળવી છે। હાલ તો આ બંને ભાઈઓ જેલના સળિયા પાછળ ધકેલા છે અને એસઓજી દ્વારા ઊંડી તપાસ તેજ કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।